જેડબલઈ એડવાન્સ 2025ના પરીક્ષાના પરિણામમાં નારાયણાનું ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. નારાયણાનું જેડબલઈ એડવાન્સ 2025માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. નારાયણાના વિદ્યાર્થીઓએ ટોચના 10 ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 5 સ્થાન મેળવ્યું છે. તો નારાયણાના વિદ્યાર્થીઓ ટોચના 100 ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરી રેન્કમાંથી 43 સ્થાન મેળવ્યું છે. જેડબલઈ એડવાન્સ 2025માં ટોચના 10માંથી 5 રેન્ક મેળવી અને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 3, 4, 6, 7 અને 10 પ્રાપ્ત કર્યા છે. આ અસાધારણ પ્રદર્શનમાં માજિદ હુસૈન AIR 3 મધ્યપ્રદેશ, પાર્થ મંદાર વર્તક AIR 4 મહારાષ્ટ્ર, અક્ષત ચોરસિયા AIR 6 રાજસ્થાન, સાહિલદેવ AIR 7 મહારાષ્ટ્ર અને વડલાપુડી લોકેશ AIR 10 આંધ્રપ્રદેશ અગ્રણી છે, જેમની શાનદાર સિદ્ધિઓએ સંસ્થાને ખૂબ જ ગર્વ અપાવ્યો છે. આ ટોચના રેન્ક ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓએ ટોચના 100 રેન્કમાંથી 43 રેન્ક મેળવ્યા છે, જેનાથી ભારતના અગ્રણી IITમાં પ્રવેશ માટે માર્ગ મોકળો થયો છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ ફક્ત અમારા વિદ્યાર્થીઓના અવિરત સમર્પણ અને ખંતને જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને પોષવાના નારાયણાના 46 વર્ષના વારસાને પણ પ્રતિબિંબિત કરે છે. નામ મન પટેલ છે. મારો જેડબલઈ એડવાન્સ 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો છે. મન કઈ પ્રકારની તૈયારી હતી, થોડું લાંબુ પૂરતું કેટલી મહેનત કરતા હતા, આવનાર ફ્યુચરનો શું ગોલ છે એને લઈને વિગતે આપી વાત કરો. લાઈક 2 વર્ષની જર્નીની મતલબ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા. જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો હતો, લાઈક મોરલ સપોર્ટ મળ્યો હતો. લાઈક જ્યારે બી માર્ક્સ ઓછા આવે એટલે થોડું ડીમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણું મોટિવેટેડ રાખ્યો છે. અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈને આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું. નારાયણ એકેડેમી વિશે કંઈ કહેવા માંગતા હતો? નારાયણ એકેડેમીના થ્રુ મતલબ મને ટેસ્ટ એનાલિસિસમાં સૌથી વધારે હેલ્પ થઈ છે. મારું નામ તુષાર પારેખ છે. હું નારાયણ એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે, જે નારાયણ ગુજરાત માટે એકેડેમિક હેડ છે. સર, જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને આપણી કઈ એકેડેમીના કઈ પ્રમાણે રિઝલ્ટ છે, વિદ્યાર્થીઓને કેવી મહેનત હતી ને આવનાર સમયમાં કઈ પ્રકારની તૈયારી? રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ પહેલાં 10 બાળકોમાં 5, પહેલાં 100 બાળકોમાં 43 બાળકોએ સ્થાન મેળવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર પહેલાં 100 બાળકોની અંદર આપણા 2 બાળકો, અમદાવાદ શહેરની અંદર આપણો 1 બાળક જે પહેલાં 100 ને પહેલાં 50ની અંદર સ્થાન ધરાવે છે. મન પટેલ જેમણે 43મી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા 1000ની અંદર 5 બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલાં જ વર્ષે ઉત્તીર્ણ થયા છે. નારાયણ એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડૉક્ટર P. શરણી મેમ અને ડૉક્ટર P. સિંધુરા મેમ, રાઈટ, એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા. અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ, ટેસ્ટિંગ સિસ્ટમ, નારાયણની પોતાની ઇકોસિસ્ટમ અને નારાયણનું વિશાળ રિસર્ચ વર્ક, રાઈટ, આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે. અને નારાયણના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે, જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે, જે આ બાળકોને મોટિવેશન કરે છે, એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે. નારાયણ પોતે એક 46 વર્ષ જૂની સંસ્થા છે અને નારાયણ આ સંસ્થા 6 લાખથી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે, જેમાં કોલેજીસ, સ્કૂલ અને કોચિંગ સેન્ટર્સ મળીને 900થી વધારે યુનિટ 23 સ્ટેટ્સની અંદર 250થી વધારે શહેરોમાં આ સંસ્થા કાર્યરત છે. નારાયણની જે એકેડેમિક ફિલોસોફી છે અને એની જે ક્વોલિટી છે એના માટે હું संजय श्रीवास्तव सर ने कहिश कि आपने 2 डिटेल आपे. नारायण सिस्टम का जो रिज़ल्ट है उनके अच्छे शिक्षकों के कारण तो है ही, लेकिन साथ साथ जो इनका जो सिस्टम है, जो माइक्रो शेड्यूल्स हैं और जो इनके टेस्ट सीरीज़ हैं, इनके कारण इनका रिज़ल्ट काफ़ी अच्छा आता है, क्योंकि पूरे साल के शुरुआत में ही, सेशन के शुरुआत में
पूरा डिटेल बता दिया जाता है कि कब कौन सा टेस्ट होगा, कौन कौन से टॉपिक्स चलेंगे और कितनी बार रिवीजन होगा। तो 3 चरणों में यहाँ रिवीजन होता है, जिससे बच्चे अपने परफॉर्मेंस को चेक करते हैं और इम्प्रूव करते हैं।